કારણ કે આપણે એક બહુ સતત તેજી અમેરિકાના બજારોમાં ખાસ કરીને ડાઉ નાસ્ડેક અને S&Pની અંદર જોઈ છે. એટલે ગઈકાલનો જે ઘટાડો છે એને એક સામાન્ય પુલબેક કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ તરીકે જોવું જોઈએ. કોઈ બહુ મોટા અત્યારે સંકેતોની અંદર આપણને ફેરફાર થતા નથી જોવા મળ્યા. હવે ખાસ કરીને કાલે આ ઘટાડો આવ્યો એનું મુખ્ય કારણ શું રહ્યું? તો જે ટેકનોલોજી શેર્સ છે એની અંદર ગઈકાલે થોડું ઘણું ઉપરના સ્તરેથી આપણને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું અને આ જ પ્રોફિટ બુકિંગને કારણે ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર એક દબાણ સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો. હવે આજનો દિવસ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે જેરમ પોવેલ જેક્સન હોલની અંદર ભાષણ આપવાના છે. એટલે ભાષણમાં તેઓ અહીંયાથી વ્યાજદર અંગેના શું વાત કરે છે એના પર બજારની ખાસ નજર રહેશે અને એમના નિવેદનને આધારે આપણને બજારની ચાલ લાગતી દેખાશે. હવે જો ગઈકાલે જ્યારે આપણે વાત કરી હતી ત્યારે લગભગ 65% જેટલા લોકો માની રહ્યા હતા કે 5% જેટલો વ્યાજદર કાપ સપ્ટેમ્બરની અંદર આવી શકે છે. પરંતુ આજના દિવસમાં આજે છે 73% લોકોને અહીંયાથી આશા વધતી 73% લોકોને એવું છે કે 5% જેટલો વ્યાજદર કાપ આવી શકે છે. એટલે હવે જે વ્યાજદર કાપ 5%ના વ્યાજદર કાપની સંભાવનાઓ અહીંયાથી આપણને વધતી દેખાઈ રહી છે. બીજી તરફ નિષ્ણાંતો એવું પણ માની રહ્યા છે કે આખા વર્ષ દરમિયાન અહીંયાથી આપણને કદાચ 1% જેટલા વ્યાજદરની અંદર કાપ આવતો જોવા મળી શકે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આ બધાની વચ્ચે જુઓ ગઈકાલે જે ટેકનોલોજી શેર્સની અંદર આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું થોડું વધારે પડતું હતું. ગઈકાલે સૌથી પહેલાં આપણને ટેસ્લાના શેર્સની અંદર જુઓ લગભગ 6% ઘટાડો ગઈકાલે આવતો જોવા મળ્યો. એનવીડિયા, AMD બંનેમાં 4%, માઇક્રોસોફ્ટ પણ 2% જેટલો ગઈકાલે આપણને ઘટતો દેખાયો. આ ઉપરાંત તમને એમેઝોન, આલ્ફાબેટ, એપલ અને મેટાના સ્ટોકની અંદર પણ થોડો ઘણો ઘટાડો ગઈકાલે આપણને જોવા મળ્યો. પરંતુ ખાસ ફોકસ અત્યારે આપણે ક્રૂડ પર છેલ્લા 2-3 દિવસથી કરી રહ્યા છીએ કારણ કે ઘણું ઘટી ગયું હતું. પરંતુ ગઈકાલે નીચલા સ્તરેથી થોડો ઘણો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે અને 1.5%નો ઉછાળો ગઈકાલે આપણને આવતો જોવા મળ્યો. હવે 7 મહિનાના નીચલા સ્તર પર ક્રૂડ હતું ત્યાંથી થોડીક રિકવરી આપણને ગઈકાલે આવતા જોવા મળી છે અને બ્રેન્ટના ભાવ છે લગભગ $77 ફરી પાછા પાર આપણને આવતા જોવા મળી રહ્યા છે. WTI પણ $73 પાર આવતું જોવા મળ્યું છે. હવે બજારમાં સપ્ટેમ્બરમાં જે દરો ઓછા થવાની આશા છે એ અહીંયાથી પ્રવર્તી રહી છે. બીજી તરફ જે વ્યાજદર કાપની આશાને લીધે અહીંયાથી આપણને થોડો ઘણો ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ એક સારી વાત એ છે કે હજી પણ થોડુંક નીચલા લેવલે છે. જે ઘણો બધો ઘટાડો આવી ગયો હતો ત્યાંથી થોડું ઘણું પુલબેક આપણને ક્રૂડની અંદર દેખાયું છે. પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે એશિયાના બજારોમાં જો મોટેભાગે આજે દબાણ સાથેનો જ કારોબાર છે. નિક્કેઈ તમને આજે થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર એક તો દર્શાવી રહ્યો છે. ઉપરથી ચાઇનાના બંને બજારો શાંઘાઈ, હેંગસેંગ ત્યાં પણ થોડું ઘણું દબાણ છે. કોરિયા અને તાઇવાનના બજારોની અંદર પણ આજના દિવસે આપણને ઘટાડા તરફી જ કારોબાર જોવા મળી રહ્યો છે અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ અત્યારે થોડોક ફ્લેટ ટુ નેગેટિવ છે. પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરી લો તો જો ગઈકાલે એક સારું એવી મજબૂતી સાથેનું ક્લોઝિંગ 24,800ની ઉપરનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. 24,840 ફ્યુચરમાં હતા. ઓલમોસ્ટ ફ્લેટ છે. અત્યારે થોડી વાર પહેલાં જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે લગભગ 30 પોઈન્ટ જેટલું નીચે હતું આ જે ડિફરન્સ છે. પરંતુ અત્યારે આપણને વધતું દેખાયું છે અને ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર આવ્યું છે. એટલે જોવાનું એ રહેશે કે આજના દિવસમાં બજાર 24,800ને ટકાવી રાખે છે કે કઈ રીતનો કારોબાર થાય છે. પરંતુ જે સંકેતો છે આમ તો અમેરિકાના બજાર અને બધેથી આપણને થોડાક નેગેટિવ સંકેતો મળી રહ્યા છે. પરંતુ આપણું બજાર આજે થોડુંક રેઝિલિયન્ટ રહે એવું અનુમાન છે. ચાંદની જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.